એને ગાળ કદાચ ખાધી હશે, કોઈને બોલ્યો નથી, પણ મારા એક શબ્દથી કોઈને પણ ખરાબ લાગ્યું હોય તો એનું મને પોતાને દુઃખ છે અને એની હું દિલગીરી વ્યક્ત કરું છું. એટલે કે ને ભાષણના એક આક્રોશમાં મારે એમ ભવાઈ શબ્દ કહેવું હતું, એની પહેલા એક શબ્દ જે બોલાઈ ગયો કે જે મારા સંસ્કારમાં નથી, અને એના વિશે મેં સ્ટેજથી ઉતર્યા પછી તરત મારું ધ્યાન ગયું કે હું આવું બોલાયું. અને આમ તો તમે સ્ટેજ ઉપર જ તમે જોશો તો જેવું હું એ શબ્દ બોલ્યા પછી તરત જ ભવાઈ શબ્દોનો મેં ઉપયોગ કર્યો, અને મારા શબ્દોથી કદાચ કોઈને ખરાબ લાગ્યું હોય તો ફરી એક વખત હું દિલગીરી વ્યક્ત કરું છું. આપ સૌનો આભાર. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. તો મિત્રો, કોંગ્રેસ નેતા લાલજી દેસાઈના એક નિવેદનથી ગુજરાતના કલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. કેમ કે મિત્રો, એમણે એક ભાષણ દરમિયાન કલાકારો વિશે જે ટિપ્પણી કરી હતી એને લઈને મિત્રો ત્યાર પછી કલાકારોએ એમના વિશે વિડીયો બનાવ્યા હતા અને તેમનો વિરોધ કર્યો હતો. જોકે મિત્રો, ત્યાર પછી લાલજી દેસાઈએ આ જે સમગ્ર જે ઘટના બની એને લઈને તેમણે માફી માંગી લીધી છે. તેમનાથી જાણતા અજાણતા એક શબ્દનો પ્રયોગ થઈ ગયો હતો, જેને લઈને ત્યાર પછી લાલજી દેસાઈએ માફી માંગી લીધી હતી. તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.